રામ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. સવારમાં ઉઠી કલ્પેશને બે કજુ ચીટીએ છોડાવતા હતા. આને એવો શોખ થાય ટ્રેક્ટર રાખવાનો. એ ભાઈ ટ્રેક્ટર લઈ લીધું ભણીને આવીને તરત. હા, આને વાંધો ને, હવે સામે મોરે જવા દે. હાલો જો મિત્રો, છે ને માંડવી જોવા ચક્કર મારવા આવી ગયા વાડીમાં. બરાબર, સવારમાં એક ચક્કર લાગી જાય તો મજા આવી જાય. ને આની કમજો દવા છટાય. અશોકભાઈ મૂક્યું તાણી લીવર. હાલો તો જો જવું છે મારે ગામમાં. માલ છે ને સાતમ આઠમનો લઈ આવીએ એટલે વેલેરું બની જાય માલ. વાહ ભાઈ, આપણો માલ તો તૈયાર જ છે બધો. બરાબર, કમ્પ્લીટ. આ દીધું. અરે પણ હા, દુકાન ભરચક કરી દીધી રાહુલભાઈ. બરાબર ને, આજે સાતમ આઠમનો માલ. હાલો તો જે માલ બધો છે ને ભાઈ લેવાઈ ગયો છે રાહુલભાઈ ત્યાંથી. ટોટલ માલ ટેબલ ભરી દીધું અહીંયા. જો હવે પાછો જોઈ લે દેવા માંડ્યો. હે અરે ઘોડી જોઈ લે જાય. બધો માલ આવી ગયો છે કમ્પ્લીટ. અને ગોઠવી પણ ખરેખર અહીં આર્ય બારી એમ છે. આ બહેણીઓને છે ને ચોરી કરવી જો હે. આ મૂંગા મળી આમ જાવ કે આ બહેણીઓ છે ને ઈની ચોરી ના કરે. આ નાની બહેણીઓની ચોરી ના કરે. કરાય તો આ મોટા બહેણા કામ આવે એવા છે. બરોબર. આ તો આ છે ને આ બહેણીઓ તો મૂંઘ્યું બહુ. આમ જાવ તો ગુણીઓ છે પોલીસ. ઓહો, વખાર તો આની કોમ જ છે. લે આ તો દેખાતું નથી કે ગુણ્યું છે. કપાઈ ખર ને બધું મમરા. સારું, હાલો તો ભરી દો ભાઈ. બરાબર બરાબર, કરી નાખો પેક, પછી નીકળીએ. આ ઉતારો બધું. હાલો તો ઘાએ ઘા કરજો હવે. સારું, હાલો જો મિત્રો, ગામમાંથી આવી ગયા. સામાન બધું લેતો આવ્યો આખણી. તો જો જેથી ઉખેરી બેઠી. હું કઈ આવ્યું નથી નહીં. આવી ગયો માલ હાથમ. હાથમ આઠમ પછી છે ને ભાવે નહીં. અટાણી છે ને વેલેરું જરાક કરો. ખાય અને ભાવે અટાણી કે પછી ઓલું 2 દીમાં તો ખાવું એ શું. હા, જો કઈ ઘટે તો એક વસ્તુ ઘટી પણ હવે એ ભૂલાઈ ગયું. ગોર એક લેવાનો હતો, એ તો આમ લેવો હતો. અને એક વેસણનું છે ને ભૂલાઈ ગયું. વળી હજી એક ધક્કામાં થાહે. હા, આ ઓલી છે મમરા ને આજુ અલગ પ્રકારની ઠેલી આવી. જાયફળ છે. હા, જાયફળ છે. મસાલો છે, મજેદાર મસાલો. અને અમુક વસ્તુ તો આપણે અમે શું છે ઘરમાં હોય ને થોડી ઘણી તો અમુક ઘટતી બનાવી નાખો. હા, બનાવી નાખો. આની કમ જો કારેલા હાલે મોરવાના. કાલે કારેલાનું શાક. હા, હાલો જો એક બાત છે ને વઢાઈ ગઈ છે. 3-4 રાડા ખાઈ લે તરત જ માલ છે ને ધરાઈ રહ્યો છે. હાલો
આ છે ને 2-3 કટકા કરી નાખી તો મારને હે ને ખાવા ફોરો પડે. આ દાંતેણું છે ને બુંદું છે. નાકમાં ના લાગે. ના લાગે મને. દાંતેણું હાવ છે ને બુંદું થઈ ગયું. જો આવી રીતનું હોય ને તો છે ને આ કાઢી ના નાખે ન કરી નાખે ને જવાય નહીં. જાડા રાડા બહુ હોય ને અને આમ હોય ને તો બધું ખાઈ નહીં. ભાવે લીલી મકાઈ ને કાઢ્યું ને ભેહું ને હાવ સાફ કરી દે. હાલો હવે આને હે આને નખાઈ ગઈ અને હવે છે ને ઘેર નાખી દઈ માલ ને. હવે આનો વારો બધે એટલી વાર નહીં જાય ભાઈ. અલે તો તને એક નાખી દઉં. આ છે ને માથે માથે જો બધું હાટું બિચારી બધું નકર ચાવી ના હોય. આપણી સાફ કરી જાય પાછું બધામાં ગયા ફરવા ઈ આવે ને ઈ સાફ. તો હાલો બધું કામ થઈ ગયું છે અને આપણે નાસ્તોમાં રવાનો હીરો બનાવ્યો હે. બીજા બધાનો છે ને હજી આડા આવરા હે ને તે ઢાંકી અને મૂકી દીધો અને ઊનમાં બે ખાવા બેસી ગયા. વટકામાં રાખી અને મૂકી દીધો. હવે ખાઈ લઈ રવાનો હીરો. જો મીનો આવી ગયો અટાણમાં. હા ખાવું તારે જુદા એવી તો રાયડી નહીં. રીધુ ને જો મકાઈ બકાઈ ખાઈ લીધી અને દિનેશ ને હે ને રવો ખાઈ બહુ ભાવે ને કે નહીં? તને તું તો સ્વાદ ના આવે. ખાઈ લે બીજું હું. દીધું મકાઈ ખાઈને હવે ભૂકો કા બિચારી માખી બહુ હેરાન કરે આને. ગાય નહીં બહુ આવે હમણાં. તો મિત્રો ગામમાંથી આવતા રહ્યા હે એ બધું હમાન લેવાઈ ગયું હવે હાથમ આઠમનું અટાણે. અને દિનેશ શું કર દિનેશ? ખાટલો મૂકવા જવાનું. વધુડીને રમાડે જેઠી. હા આંખડી જો દોવા લઈ જાવી ને એ ઉતામરી થાય છે. હે એ ઉતામરી થઈ છે નહીં? અરે અરે હા હું હાલે? હાલો હું હાલે? મજામાં આવી ગઈ મજામાં આવી ગઈ. હાલો હવે પાડ્યું લેવાનું જવાનું. આ સાઈડ આવી ગયું લે મારા બાપુ લઈને આવ્યા. આટલી સ્ટ્રીટ થી આવી આ વટાણે તો બહુ ને ઉતામર હોય. આવો આવો હું હાલે? હાલો હાલ પકડીને હાલ હાલ હાલ
આવે ગઈ પાડે હતા જો જજી એનો આને મૂંડ મારી મારી બેટી ગમે ના દીધું બાતે હે ગમે હે નામ ભાઈ રાખડી બાંધવા સારું હાલો જો મિત્રો આજ તો છે ને સારામાં સારી ખરાબ થઈ ગઈ છે ભાઈ તડકો એટલે સારામાં સારો આજ એક દિવસનો તડકો છે ને એ તો છેલ્લા 15 દીની એલી હતી ને એને કામ બધું ચોખ્ખું કરી નાખ્યું એવડો તડકો હતો વારે વાય અને હાથી એવા હુર હાલતા હતા આજ મેં તો નથી આપ્યું બરાબર પણ બધા હાંકતા હતા ને હાથી દવા છાંટવાના ને બધા કામ હારામાં હારા ઉપડી ગયા અને ભાઈ ખેડૂત માણસને હવે થોડીક ખરાર તો જરૂર છે કારણ કે હમણાં તો બહુ અમારે તો બહુ વરસાદ છે અમુક જગ્યાએ નહીં હોય ને અમુક જગ્યાએ ઓછાઈ હશે ભાઈ બરાબર અમારે બહુ વરસાદ છે છેલ્લે લગભગ મહિનો દીથી આ વરસે છે કાયમ એમાં છેલ્લા 15 દીથી હાવ બેઠા બેઠા કાયમ વરસાદ આવી જાય બરાબર હમણાં મજા છે આજે હવે છે ને ખરા સારી થઈ કાલ હવે જોઈએ શું થાય હાથી આકવું છે આવી નવી ખરા રસ્તે તો હાલીએ અમારે નકર અડધામાં તો બંધ છે હાથી આગતી માંડવીમાં તો હાલી ગયું ને સેજ પાછતરી છે ને એમાં હજી એકવાર હાંકું હાથી બરાબર આજે છે ને લાલપુર ફોન કર્યો હતો તો એ ભાઈ ભાગીઓ કહેતો હતો કે દેવતભાઈ હાથી હાંકવું અને એકવાર હાંક્યું ને પાછું વળી હજી એકવાર હાંકી નાખીએ એટલે સારી ખરાર આવી ગઈ આજે દેવા માંડ મેં દેવા માંડ બરાબર આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ